અમદાવાદમાં મોડી રાતે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, જેમાં મહેસાણા તરફથી પાયલોટિંગ ગાડી સાથે અમદાવાદમાં કરોડોની કિંમતની 2 ફોર્ચ્યુનર કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી પીસીબીને મળી હતી, જેના આધારે પીસીબીની ટીમે ફિલ્મી સ્ટાઇલમાં બુટલેગરોનો પીછો શરૂ કર્યો હતો. આ ઓપરેશન દરમિયાન પોલીસે ઘાટલોડિયા વિસ્તારમાંથી પાયલોટિંગ કરી રહેલી ક્રેટા કાર અને દારૂ ભરેલી એક ફોર્ચ્યુનર ઝડપી લીધી હતી, જ્યારે બીજી ફોર્ચ્યુનરનો ચાલક ગાડી બગાડી ગયો હતો, જેનો પોલીસે અંદાજે 10 કિલોમીટર સુધી પીછો કરીને કાગડાપીઠ વિસ્તારમાંથી ઝડપી પાડી હતી. પોલીસે 2 વૈભવી કારમાંથી 15 લાખથી વધુની કિંમતનો દારૂ કબજે કરી લિસ્ટેડ બુટલેગર સલીમ ઉર્ફે તોતો સહિત 4 ઇસમોને ઝડપી લીધા હતા. ધાર્મિક સ્થળોની બહાર ચાલીને જતા લોકોને ટાર્ગેટ કરી ચેન સ્નેચિંગ કરતા 2 આરોપીને ઝડપી લેવામાં પોલીસને મોટી સફળતા મળી છે. નવરંગપુરા વિસ્તારમાં જૈન દેરાસરની બહાર 8 જૂને ચેન સ્નેચિંગ થયું હતું, જેની તપાસ ઝોન 1 એલસીબી દ્વારા કરવામાં આવી રહી હતી, જેમાં પોલીસે 450 સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. ત્યારે આ દરમિયાન શાહીબાગ વિસ્તારમાં પણ આવો જ ચેન સ્નેચિંગનો બનાવ સામે આવ્યો હતો, જેથી પોલીસે બંને સીસીટીવી ફૂટેજ તપાસતા બંને કેસમાં એક જ આરોપીઓ હોવાનું સામે આવ્યું હતું, જેના આધારે પોલીસે પંકજ અને લક્ષ્મણસિંહ નામના 2 આરોપીઓની ધરપકડ કરી 2 લાખ રોકડા, બાઇક તેમજ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ મોજ શોખ માટે ચોરી કરતા હતા, ત્યારે પોલીસે બંનેને અટકાયતમાં લઈને 6 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. 3 મેના રોજ લેવાયેલી નીટની પરીક્ષાનું પેપર લીક થયા બાદ આવતીકાલે દેશભરમાં નીટની રી એક્ઝામ લેવાઈ રહી છે. ત્યારે ફરીવાર પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સરકાર પહેલા જ સતર્ક બની છે અને પરીક્ષા કેન્દ્રો આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. આ પરીક્ષાને લઈને અમદાવાદ પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. ત્યારે આવતીકાલે આ પરીક્ષા દરમિયાન 8 ડ્રોન દ્વારા કેન્દ્રો બહાર બાજ નજર પણ રાખવામાં આવશે, તેમજ મૂવિંગ નિર્ભયાના સીસીટીવીનો કેન્દ્ર બહાર ઉપયોગ કરવામાં આવશે. આ પરીક્ષા દરમિયાન 6 ડીસીપી, 15 પીઆઈ સહિતના સ્ટાફ ખડેપગે રહેશે, તેમજ અમદાવાદના 15 પોલીસ સ્ટેશન અને 14 ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ તૈનાત રાખવામાં આવશે.